નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 2 ફેબ્રુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ શહીદ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 30 જાન્યુઆરીએ આપણે ઉજવીએ છીએ। મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે આ દિવસે। તો શહીદ દિવસ અથવા તો સર્વોદય દિવસ 30 જાન્યુઆરીએ દેશમાં પોતાના જીવ આપનાર સન્માન આપવા માટે ચિહ્નિત કરવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે આ દિવસ 1948માં જે મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી નથુરામ ગોડસે દ્વારા એની માનમાં ઉજવવામાં આવે છે અને મહાત્મા ગાંધીની આ 77મી પુણ્યતિથિ છે। તો યાદ રાખવી આ માહિતી। આની સાથે જ એક તો કે 23 માર્ચ 1931ના રોજ એક મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે 3 બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓ જેમ કે ભગતસિંહ, શિવરાજ રાજગુરુ અને સુખદેવ ત્રણેયને અંગ્રેજો દ્વારા ફાંસી આપવામાં આવી હતી। એના માનમાં પણ આપણે શહીદ દિવસ ઉજવીએ છીએ। તો આ બંને દિવસો વચ્ચે ખાસ ડિફરન્સ યાદ રાખવો, એક મહાત્મા ગાંધી અને એક 3 જવાનો વચ્ચે। ત્યારબાદ જાન્યુઆરીના દિવસો જોઈ લઈએ। 1 જાન્યુઆરીએ વૈશ્વિક કુટુંબ દિવસ, 2 જાન્યુઆરી વિશ્વ અંતર્મુખીય દિવસ, 4 જાન્યુઆરી વિશ્વ બ્રેઇલ દિવસ, 5 જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ, 6 જાન્યુઆરી ગુરુ ગોવિંદ સિંહની જન્મ જયંતિ જેને પ્રકાશ વર્ષ તરીકે ઉજવીએ, 6 જાન્યુઆરી વિશ્વ યુદ્ધ અનાથોનો દિવસ પણ ઉજવવામાં આવે છે, 8 જાન્યુઆરી પૃથ્વી પરિભ્રમણ દિવસ, 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીયનો દિવસ, 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ, 11 જાન્યુઆરી રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ, 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ, 14 જાન્યુઆરી રાષ્ટ્રીય દળોનો જે વેટરન્સનો દિવસ, 15 જાન્યુઆરી ભારતીય સેનાના સેવાનો દિવસ આપણે ઉજવ્યો હતો, 16 જાન્યુઆરી સ્ટાર્ટઅપ જે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, 16 જાન્યુઆરીએ આપણે પ્રથમ વખત લોકપાલનો સ્થાપના દિવસ પણ ઉજવ્યો છે, 23 જાન્યુઆરી બહાદુર દિવસ નેતા સુભાષચંદ્રની જન્મ જયંતિ, 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાળ દિવસ, 24 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ પણ આપણે ઉજવીએ છીએ, 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ અને 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ પણ ઉજવવામાં આવે છે, 26 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય સ્વચ્છ ઉર્જા દિવસ, આંતરરાષ્ટ્રીય કસ્ટમ ડે અને વિશ્વ રક્તપિત્ત દિવસ 3 દિવસો ઉજવાય છે, 29 જાન્યુઆરી ભારતીય અખબાર દિવસ આપણે ઉજવ્યો હતો અને આ 30 જાન્યુઆરીનો શહીદ દિવસ પણ યાદ એટલે કે નાખી દેવાના ભેરો। ત્યારબાદની વાત કરીએ તો આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ। તો ટેકનિકલ ખામીને શોધવા માટે કોના દ્વારા ઈ-સ્પોટ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે? તો સેબીએ આ પોર્ટલ વિકસાવવામાં આવ્યું, કારણ કે શેર બજારમાં જે ટેકનિકલ ખામીઓ છે એને શોધવા માટેનું આ પોર્ટલ બહુ ઇમ્પોર્ટન્ટ છે। તો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે ટૂંકમાં સેબી ઈમેલ આધારિત જે સબમિશનને બદલે માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યુશન દ્વારા ટેકનિકલ ખામીઓના અહેવાલ કેન્દ્રિત અને વ્યવસ્થિત કરવા માટે ઈ-પોર્ટલ ટેકનિકલ ગ્રીસ અને માટે ઇન્ટિગ્રેટિંગ સેબી પોર્ટલ લોન્ચ કર્યું છે, એટલે કે સેબીએ આને લોન્ચ કર્યું છે। જે તો કે ટૂંકમાં તમારા શેર આડાવરા કે વગેરે હોઈ જાય ને સર્વર ડાઉન થઈ જાય ને વગેરે આના ઉપરથી આનું હલ થઈ જાય। ઈ-સ્પોટની વાત કરીએ તો એનું ફૂલ ફોર્મ તો કે ઇન્ટિગ્રેટેડ સેબી પોર્ટલ ફોર ટેકનિકલ ગાઈડન્સ છે, તો ખાસ કરીને ફૂલ ફોર્મ ઇમ્પોર્ટન્ટ છે। ત્યારબાદ સેબીએ આને વિકસાવ્યું છે। તો સેબીની વાત કરીએ તો સેબીની સ્થાપના ભારતીય સરકાર અધિનિયમ 1988માં કરવામાં આવી હતી, પરંતુ સત્તાવાર સ્થળે સેબી 1992માં કાનૂની માન્યતા મળી હતી। મુખ્ય મથક મુંબઈ ખાતે છે અને પ્રથમ જે પ્રમુખ છે માધવીપુરી બુશ પ્રથમ મહિલા પર છે। જ્યારે રોકાણકારોની ફરિયાદના નિવારણ માટે સેબીએ સ્કોર 2.0 સિસ્ટમ શરૂ કર્યું હતું અને સેબીએ રોકાણકારો માટે સારથી 2.0 પર જે એપ પર લોન્ચ કરી હતી। જ્યારે ધ એશિયન બેન્કર એશિયન પેસિફિક બિઝનેસ રેગ્યુલેટેડ સ્વેસ આચરણ પુસ્તક સેબીએ લખ્યું હતું, જેમાં શેર માર્કેટની અલગ અલગ વિવિધ વિધિઓ હતી, જેમણે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ સેબીની રચનાથી આ શરૂ થયું હતું। તો ખાસ કરીને સેબીએ અત્યાર સુધીનું તમામ કરંટ અફેર પર જોઈ ગયા એના ઇતિહાસ સાથે યાદ રાખવું। ત્યારબાદ પહેલી રાયસીના મિડલ ઈસ્ટ કોન્ફરન્સ મુખ્ય અતિથિ કોણ ભારત તરફથી જવાના છે? તો એસ જયશંકર આપણા વિદેશ મંત્રી છે એ જવાના છે। તો એસ જયશંકર પહેલી રાયસીના મિડલ ઈસ્ટ કોન્ફરન્સના મુખ્ય અતિથિ હશે, જે તો કે 28 થી 29 જાન્યુઆરી 2025ના રોજ સંયુક્ત આરબ અમીરાત જે યુનાઇટેડ આરબ અમીરાતમાં
રાજ્યની કેપિટલ છે અબુધાબી. ત્યાં પ્રથમ રાયસીના મિડલ ઇસ્ટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું હતું અને એમાં આપણા વિદેશ મંત્રી ગયા હતા મુખ્ય અતિથિ તરીકે. તો ખાસ યાદ રાખવું, અને આ પહેલી વખત છે એટલે કે પહેલી વાર જ આનું આયોજન પણ થયું એટલે યાદ રાખવું. ત્યારબાદ રાયસીના ડાયલોગ એ જીઓપોલિટિકલ અને ભૂ અર્થશાસ્ત્રી પરની ભારતની પ્રીમિયમ કોન્ફરન્સ છે જે વિશ્વના સમુદાય સામે સૌથી પડકારરૂપ 35 મુદ્દાઓને ચર્ચા કરવામાં આવે છે આમાં, અને આમાં નિષ્ણાતો ભેગા થઈ અને ચર્ચા કરે છે અલગ અલગ જે શહેરો વગેરેની. જ્યારે યુનાઇટેડ સ્ટેટ અમીરાતની વાત કરીએ તો સંયુક્ત આરબ અમીરાત, જેની સ્થાપના 1971માં કરવામાં આવી હતી, અને અબુધાબી, શારજહાં, દુબઈ, અજમાન, અલ કવે, રાસ અલ ખમાર, ફુઝેન, આવા વગેરે 7 અમીરાતોનું સંઘ છે એને યુનાઇટેડ આરબ અમીરાત કહેવામાં આવે છે. તો યાદ રાખવું, આનું કેપિટલ અબુધાબીને રાખ્યું છે. ચલણ તો કે દિરહામ છે, અને પ્રમુખ તો કે શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન છે. તો યાદ રાખવું આવા લાંબા નામો. ત્યારબાદ આવા જ થોડા કોન્ફરન્સો જોઈ લઈએ તો વર્લ્ડ મેરીટાઈમ કોન્ફરન્સ 2024 ચેન્નાઈમાં થઈ હતી. 12મું આંતરરાષ્ટ્રીય પ્રવાસી માર્ટ કાઝીરંગા આસામમાં થયું હતું. રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ સમિટ 2024 જયપુરમાં થઈ હતી. 13મી રાષ્ટ્રીય બીજ પરિષદ વારાણસીમાં યોજાઈ હતી. COP 29 જે ક્લાઇમેટ ચેન્જની છે 2024 બાકુ ઉઝબેકિસ્તાનમાં યોજાઈ હતી. તો 2025ની ક્યાં યોજાવાની છે કોમેન્ટ કરી દઉં. જ્યારે વૈશ્વિક સહકારી સમિટ 2024 ભારત પ્રથમ વખત આનું આયોજન કર્યું હતું. પ્રથમ એશિયન બૌદ્ધ સમિટ 2024 એ પણ ભારતમાં થઈ હતી. COP 16ની વાત કરીએ તો જૈવ વિવિધતાની છે એ 2024માં કોલંબિયામાં થઈ હતી. જ્યારે 2025માં 18મો પ્રવાસી ભારતીય દિવસ ભુવનેશ્વર ઓડિશાનું કેપિટલ છે ત્યાં થયું હતું આનું આયોજન. તો આ કોન્ફરન્સો પર યાદ રાખવી. ત્યારબાદ કેપ્ટન શુભાંશુ શુક્લાને જે તો કે એક્સિઓમ-4 મિશન છે એના માટે પાયલોટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તો એક્સિઓમ-4 મિશન છે એ કોનું છે તો નાસાનું મિશન છે. જોઈએ આના વિશે તો ભારતીય વાયુસેનાના ગ્રુપના કેપ્ટન શુભાંશુ શુક્લા જે આ એક્સિઓમ-4 મિશન છે એના માટે પાયલોટ તરીકે પસંદ કરવામાં આવ્યા, અને નાસાએ ગુરુવારે આની જાહેરાત કરી. આ ખાનગી મિશન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુસાફરી કરનાર પ્રથમ ભારતીય અવકાશ યાત્રી પણ બનશે. તો યાદ રાખવું અને આ મિશન માત્ર 2 ભારતીય શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. એમાં એક શુભાંશુ શુક્લા છે અને બીજા તો કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણ છે. એમાં આ બંનેને પસંદ કરવામાં આવ્યા હતા. એમાંથી એક ફાઇનલ થઈ ગયા, બીજાને કાઢી નાખ્યા. તો યાદ રાખવું શુભાંશુ શુક્લા. હવે આ મિશનની વાત કરીએ. કયું મિશન તો કે સ્પેસમાં જે જવાનું છે ત્યાં 14 દિવસ રોકાવાનું છે. આ મિશનનું નામ ખાસ કરીને યાદ રાખવું નાસાનું છે એક્સિઓમ મિશન 4 છે. ત્યારબાદ તો કે આ મિશન ફ્લોરિડામાં જે કેનેડિયન સ્પેસ સેન્ટર છે ત્યાંથી લોન્ચ કરવામાં આવશે, અને ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર અવકાશ માનવ સર્જિત સૌથી મોટો ઓરડો છે ત્યાં અને બધી રહે અને સંશોધન કરશે. જે 20 નવેમ્બર 1998ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું આ સ્પેસ સેન્ટર, અને અવકાશ યાત્રીઓ માટે નિવાસસ્થાન તરીકે પણ સેવા આપે છે આ સ્પેસ સેન્ટર. તો સ્પેસ સેન્ટર વિશે એટલી માહિતી યાદ રાખવી. જ્યારે તમે આ શુભાંશુ શુક્લાનું નામ ક્યાં સાંભળેલું હોય તો એની વાત કરીએ તો ગગનયાન મિશન હમણાં જ આપણે જોયું હતું. એમાં ભારત જે પ્રથમ માનવ રહિત અવકાશ મિશનમાં 3 જે ગ્રુપના કેપ્ટન છે એને પસંદ કરવામાં આવ્યા હતા. એમાં પ્રશાંત બાલકૃષ્ણ નાયર, અજીત કૃષ્ણ અને અંગદ પ્રતાપ એમાંના એક શુભાંશુ શુક્લા પણ હતા. તો ખાસ કરીને એ માહિતી પણ યાદ રાખવી. ત્યારબાદ નેશનલ એરોનોટિકલ એન્ડ સ્પેસ એડમિનલ એટલે કે નાસાની વાત કરીએ તો એની રચના પર DRDOની સાથે 1998માં થઈ હતી. મુખ્ય મથક વોશિંગ્ટન DC અમેરિકામાં છે. સૂત્ર તો કે બધાના ફાયદા માટે, અને એડમિનલ સ્ટેટ તો કે બિલ નેશનલ છે. તો ખાસ એટલી નાસા વિશે માહિતી યાદ રાખવી. ત્યારબાદ કયો દેશ યુરોડોન્ડ પ્રોગ્રામમાં નિરીક્ષણ એટલે કે જોડાનાર રાષ્ટ્ર તરીકે જોડાયો છે તો ભારત જોડાયો છે. તો ભારત આમાં જોડાયો. તો ફાયદા જોઈ લઈએ. તો ભારત તાજેતરમાં જ યુરોડોન્ડ કાર્યક્રમ નિરીક્ષક રાષ્ટ્ર તરીકે જોડાયો. આમાં સમાવેશ ભારત જાપાન બાદ આવો દરજ્જો મેળવનાર બીજો એશિયાનો પેસિફિક દેશ બન્યો છે. એશિયાની વાત કરીએ તો પહેલો જાપાન હતો, ત્યારબાદ ભારત બીજો બન્યો છે. તો યાદ રાખવી આ માહિતી પણ આની સાથે જ. ત્યારબાદ તો કે યુરોડોન્ટની વાત કરીએ તો એક મધ્ય ઊંચાઈની લાંબી સહશક્તિ રિમોન્ટિંગ પાયલોટ એરક્રાફ્ટ સિસ્ટમ છે. તે મુખ્યત્વે યુરોપની સંરક્ષણ અને સુરક્ષાની જરૂરિયાતને પહોંચી વળવા માટે વિકસાવવામાં આવી હતી. આ ડ્રોન આધારિત સર્વેલન્સ સિસ્ટમ છે. તો આ પણ યાદ રાખવું.
અને યુરોડોન જે પ્રોગ્રામ છે એમાં મુખ્ય 4 યુરોપિયન દેશો છે, જેમ કે જર્મની, ફ્રાન્સ, ઇટાલી અને સ્પેન વગેરે છે. હવે ભારત આમાં નિરીક્ષક દેશ તરીકે જોડાયો છે, તો એ માહિતી પણ યાદ રાખવી. ત્યારબાદ BCCI લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ કોને સન્માનિત કરવામાં આવશે? તો આ સન્માન મેળવનાર સચિન તેંડુલકર બન્યા છે, સન્માનિત થશે. તો પ્રતિષ્ઠિત સચિન તેંડુલકર શનિવારે જે બોર્ડની વાર્ષિક કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત BCCI લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવશે. અને 51 વર્ષની ઉંમરે તેંડુલકરની નોંધપાત્ર જે કારકિર્દી ક્રિકેટના ઇતિહાસની સૌથી વધુ પ્રખ્યાત છે. ભારતમાં 667 આંતરરાષ્ટ્રીય મેચ રમી તેણે ટેસ્ટ અને ODI ક્રિકેટ બંનેમાં સૌથી વધુ રન બનાવનાર રેકોર્ડ પણ હસ્તાય આના નામે જ છે. તો એ તો યાદ રાખવાનો જ હોય રેકોર્ડ તો. જ્યારે 200 ટેસ્ટ મેચો અને 463 વન ડે ઇન્ટરનેશનલ મેચો તેમના નામે છે, અને બંને ફોર્મેટમાં સૌથી વધુ મેચો રમનાર એકમાત્ર ખેલાડી છે. હમણાં જ મેલબોર્ન ક્રિકેટ ક્લબે સભ્ય બનાવ્યા હતા સચિન તેંડુલકરને, અને સોવિયત ઇન્ડિયાએ સચિન તેંડુલકરને વિશ્વના પ્રથમ હેડ એમ્બેસેડર પર બનાવ્યા હતા સોવિયત ઇન્ડિયાએ. તો એ પણ યાદ રાખવું. અને ભારત રત્ન એને 2016માં ભારત રત્ન મેળવનાર એકમાત્ર ભારતીય ક્રિકેટર છે, પણ ક્રિકેટના ક્ષેત્રમાં નથી મળ્યો, એ પણ યાદ રાખવું. ખેલ રત્ન પુરસ્કાર 1997, અર્જુન એવોર્ડ 1994, અને આત્મકથા એની છે યાદ રાખવી, પ્લેઇંગ ઇન માય વે. તો આ માહિતી સચિન તેંડુલકર વિશે ખાસ કરીને યાદ રાખવી. ત્યારબાદ BCCIએ બનાવ્યા તો બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, એની વાત કરીએ તો એની રચના 1928માં થઈ હતી, મુખ્ય મથક મુંબઈ, અને સેક્રેટરી હમણાં બન્યા છે દેવજીત સેકરિયા. પ્રમુખ તો કે રોજર બિંદી છે, જ્યારે પ્રથમ પ્રમુખ તો કે આરી ગ્રાન્ટ ગોવન હતા. શા માટે ચર્ચામાં છે? તો કે સચિન તેંડુલકરને BCCI લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે, તો માહિતી યાદ રાખવી. ત્યારબાદ સરકારે કેટલા વર્ષ માટે 37,300 કરોડના ખર્ચ સાથે નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશનને મંજૂરી આપી છે? તો ટોટલ 7 વર્ષ કાર્ય કરશે આ મિશન. તો આત્મનિર્ભરતા હાંસિલ કરવા હરિયાળી ઉર્જા સંરક્ષણ તરફથી ભારતની સફળ વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે 7 વર્ષમાં ફેલાયેલા 37,300 કરોડના કુલ ખર્ચ સાથે પરિકલ્પના સાથે 16,300 કરોડ નેશનલ ક્રિટિકલ મિશનને મંજૂરી આપી છે. અને આ મિશનનો સમયગાળો 2024-25થી લઈ અને 30-31 સુધીનો રહેશે. આ મોડલ તો કે નોડલ મંત્રાલયના કેન્દ્રીય ખાણ મંત્રાલય અંતર્ગત આવે છે. તે 30 મહત્વપૂર્ણ ખનિજો પર ધ્યાન કેન્દ્રિત કરશે. તો ખાસ કરીને આ માહિતી પર યાદ રાખવી. અને ક્રિટિકલ મિનરલ્સની વાત કરીએ તો તે ખનિજ છે જે દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વિકાસ માટે આવશ્યક છે, જે મનાવવામાં પણ આવે છે. અને આ મિશનની સ્થાપના 2024ના બજેટમાં જે નિર્મલા સીતારમણે ભાષણ કર્યું હતું એમાં શરૂઆત કરવામાં આવી હતી, પણ મંજૂરી અત્યારે મળી છે. તો ખાસ કરીને આ પોઈન્ટો પણ નોંધવાની સાથે. ત્યારબાદ હાઇડ્રોજન ટ્રાન્સપોર્ટ પાઇપો વિકસાવનાર ભારતની પ્રથમ કઈ કંપની બની છે? તો ટાટા બની છે ભારતની પ્રથમ કંપની. તો યાદ રાખવું. તો ટાટા સ્ટીલે બુધવારે દાવો કર્યો હતો કે દેશમાં હાઇડ્રોજન મિશનમાં નોંધપાત્ર સીમાચિહ્ન હાંસિલ કર્યું, અને હાઇડ્રોજન પરિવહન માટે પાઇપો વિકસાવવામાં આવી છે, અને આ પાઇપો વિકસાવનાર ભારતની પ્રથમ સ્ટીલ કંપની બની છે. તો માહિતી ઇમ્પોર્ટન્ટ છે. તેથી આ હાઇડ્રોજન સુસંગત પાઇપોના વિકાસ અને ભારતીય રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશનને મહત્વપૂર્ણ યોગદાન મળશે. અને આનો ઉદ્દેશ્ય તો કે ભારતને જે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન અને વિકાસમાં વૈશ્વિક હબ તરીકે પણ સ્થાપના કરવાની છે. તો યાદ રાખવી ટાટા ગ્રુપ વિશે એટલી માહિતી. જ્યારે ભારત 2030 સુધીમાં દર વર્ષે ઓછામાં ઓછા 5 મિલિયન જે મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન કરવાનું પણ લક્ષ્ય ધારિત કરેલું છે. તો આ પણ યાદ રાખવું. એમાં ટાટા સ્ટીલે મહત્વનો ફાળો આપ્યો. ટાટા સ્ટીલની વાત કરીએ તો એની રચના 1907માં થઈ હતી, મુખ્ય મથક મુંબઈ ખાતે. MD અને CEO તો કે TV નરેન્દ્ર છે. તો ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવાની. ત્યારબાદ ભારતમાં આવું જ થોડુંક જોઈ લઈએ. પ્રથમ તો ભારતનું પ્રથમ સ્વદેશી ટ્રેક્ટર લોન્ચ કર્યું હતું સ્વીપ પ્રીમ ET11. પબ્લિક ટ્રાન્સપોર્ટ ફ્રી કરનાર પ્રથમ દેશ બન્યો હતો લક્ઝમબર્ગ. નીતિન ગડકરીએ પ્રથમ મિથેનોલ સંચાલિત બસનું અનાવરણ કર્યું હતું બેંગ્લોર ખાતે. જ્યારે દેશની પ્રથમ ઇલેક્ટ્રિક ડબલ ડેકોન બસ બનાવવામાં આવી હતી મુંબઈ ખાતે. શરૂઆત મુંબઈમાં થઈ હતી. અને કેન્દ્ર સરકારે PME બસ સેવા શરૂ કરી હતી, જે 10,000 હેઠળ જે કેટલી બસો શરૂ કરવાની મંજૂરી આપી હતી? તો 10,000. અને આફ્રિકામાં ઉત્પાદન શરૂ કરનાર પ્રથમ ભારતીય EV કંપની બની હતી એક ઇલેક્ટ્રિક.
જ્યારે અમેરિકા દ્વારા પ્રમાણિત વિશ્વની પ્રથમ ઇલેક્ટ્રિક ફ્લાઇંગ કારનું નામ LF મોડ A છે. અને કઈ ભારતીય કંપનીએ યુકેમાં EV બેટરી ફેક્ટરી સ્થાપી હતી? તો એ પણ ટાટાએ સ્થાપી હતી. તો યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી ટાટા વિશે. ત્યારબાદ કયા રાજ્યમાં ભારતમાં સાયન્સ ફિલ્મ જે ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો આનું ઉદ્ઘાટન પ્રમોદ સાવંતે કર્યું છે અને આ ક્યાં થવાનું છે? તો ગોવાના પણજી ખાતે આ થવાનું છે. તો ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે 29 જાન્યુઆરી 2025ના રોજ પણજીમાં ભારતમાં 10મા સાયન્સ ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું. આ 4 દિવસીય 10મો સાયન્સ ફિલ્મ ફેસ્ટિવલ છે, જેને તો કે ઓફ ઇન્ડિયા પણજી 29 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન યોજાય છે. તો 4 દિવસીય છે, તો આવી રીતના જ યોજાય. ત્યારબાદ આનો ઉદ્દેશ્ય તો કે વિદ્યાર્થીઓની જિજ્ઞાસા, વૈજ્ઞાનિક સ્વભાવ, ઉત્પાદન ઉત્તેજિત અને આપવા માટે દર વર્ષે ગોવા સરકાર દ્વારા જે ભારતીય સાયન્સ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન કરવામાં આવે છે. અને આની થીમ પર છે, તો એ પણ યાદ રાખવી, ગ્રીન રિવોલ્યુશન આની થીમ છે. તો મહત્વ ગ્રીન તરફ આપ્યું છે, તો એ માહિતી પણ નોંધી લેવી. ત્યારબાદ IBA બેન્કિંગ ટેકનોલોજી એવોર્ડમાં કઈ બેંકને સતત જે બીજી વખત વિજય થઈ રહ્યો છે આ બેંકનો? તો ટોટલ 4 થયો હતો અને આ વખતે 7 કેટેગરીમાં સિટી યુનિયન બેંકનો વિજય થઈ રહ્યો છે. યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ માહિતી છે. તો સિટી યુનિયન બેંક એ મુંબઈની ઇન્ડિયન બેંક એસોસિએશન દ્વારા આયોજિત 19મી બેંક ટેકનોલોજી કોન્ફરન્સ એક્સપો અને સિટેશન 2023માં 7 પ્રતિષ્ઠિત પુરસ્કારો મેળવી ફરીથી એકવાર ટેકનિકલ કુશળમાં પ્રદર્શન કર્યું છે સિટી યુનિયન બેંકે. અને આ સતત બીજી વાર્ષિક વર્ષની સિન્હિત છે સિટી યુનિયન બેંકની. જ્યારે કર્ણાટક બેંક 6 કેટેગરીમાં સિટી યુનિયન બેંકના તમામ 7 કેટેગરીના એવોર્ડો જીતી ચૂક્યું છે. તો એ પણ યાદ રાખવું, જો સિટી યુનિયન બેંક 7 કેટેગરીમાં અને કર્ણાટક બેંક 6 કેટેગરીમાં. તો આ માહિતી યાદ રાખવી. જ્યારે IBA એની વાત કરીએ તો એના દ્વારા આયોજન થયું હતું. ઇન્ડિયન બેંક એસોસિએશને એની રચના 1947માં થઈ હતી. મુખ્ય મથક મુંબઈ ખાતે અને વડા તો કે M વેંકટ રાવ છે. ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.